ત્યારબાદ આપણે જોઈએ ઓગસ્ટ કોન્ત, જેને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે, તેના વિશેની માહિતી. ઓગસ્ટ કોન્તે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી નામની 2 ગ્રંથ શ્રેણીઓમાં સમાજની વ્યવસ્થા અને તેની પ્રગતિના અભ્યાસ અંગેના વૈજ્ઞાનિક નિયમો છે તે રજૂ કર્યા છે. કોન્તના મતે સમાજે ઘડેલા નિયમો એટલે કે સમાજે જે નિયમો ઘડેલા છે તેના દ્વારા જ સમાજના વિવિધ ઘટકો વચ્ચે એકતા ઊભી થાય છે અને એ જ ખરા અર્થમાં સામાજિક વ્યવસ્થા છે. ઓગસ્ટ કોન્ત સમજાવે છે કે સામાજિક વ્યવસ્થા કોને કહે છે, તો જે સમાજે ઘડેલા નિયમો છે તેના આધારે સમાજમાં જે એકતા જળવાઈ રહે છે તેને સામાજિક વ્યવસ્થા કહે છે. જો સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખનારા નિયમો જ નો અભાવ હોય તો સમાજમાં અસ્થિરતા સર્જાય છે અને સામાજિક વ્યવસ્થાના વિઘટનની તથા સામાજિક મૂલ્યોના પતનની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલે કે કોઈ પણ સમાજમાં જો તેમાં એકતા જાળવવા માટે કોઈ નિયમો ન બનાવેલા હોય તો તે સામાજિક વ્યવસ્થામાં અસ્થિરતા સર્જાય છે અને તે સામાજિક મૂલ્યોના પતનની પરિસ્થિતિનું નિર્માણ કરે છે. આમ કોન્ત સમજાવે છે કે સામાજિક વ્યવસ્થાના ભાગે સામાજિક પ્રગતિ એટલે કે સમાજને લગતો વિકાસ થઈ શકે નહીં. સામાજિક વ્યવસ્થાના ભોગે સામાજિક પ્રગતિ થઈ શકે નહીં. સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ બંને એકબીજા પર આધારિત છે. જો સામાજિક વ્યવસ્થા હોય તો જ સમાજની પ્રગતિ થઈ શકે છે. આવી રીતે વળી કોન્તે ધાર્મિક સ્તર, ધર્મ આધારિત, આધિભૌતિક સ્તર અને પ્રત્યક્ષ સ્તર એમ 3 સ્તર દ્વારા તબક્કાવાર સામાજિક વ્યવસ્થાની પ્રગતિનું વર્ણન રજૂ કર્યું છે. આ સમજૂતી દ્વારા કોન્તે સમાજશાસ્ત્રને સામાજિક વ્યવસ્થા, સમાજમાં રહેલી વ્યવસ્થા અને સામાજિક પ્રગતિના સિદ્ધાંતો અને નિયમોનો અભ્યાસ કરનારા વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું છે. કોન્તે સમાજશાસ્ત્રને સમાજની વ્યવસ્થા અને સમાજમાં થતી પ્રગતિના સિદ્ધાંતો અને તેના નિયમનો અભ્યાસ કરનારા વિજ્ઞાન તરીકે છે તે સમાજશાસ્ત્રને ઓળખાવ્યું છે. સાથે સાથે કોન્તે નિરીક્ષણ, તુલના, પ્રાયોગિક અને ઐતિહાસિક પદ્ધતિના વિનિયોગ દ્વારા તે બધાના સમાવેશ દ્વારા સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની હિમાયત એટલે ભલામણ કરી અને સમાજમાં બનતી ઘટનાઓના કાર્યકારણ સંબંધને ચકાસવા ઉપર ભાર મૂક્યો હતો. આ રીતે ઓગસ્ટ કોન્તથી સમાજના વૈજ્ઞાનિક અધ્યયનનો, સમાજના વૈજ્ઞાનિક રીતે તેના અભ્યાસનો આરંભ થયો હતો. ત્યારબાદ આપણે બીજા સમાજશાસ્ત્રી ઇમાઇલ દુર્ખીમ, જેનો સમયગાળો છે 1858થી 1917. ફ્રાન્સના વિદ્વાન ઇમાઇલ દુર્ખીમે સમાજના નક્કર વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા ઓગસ્ટ કોન્તે રોપેલા, શરૂઆત કોણે કરેલી હતી? ઓગસ્ટ કોન્તે. એણે રોપેલા સમાજશાસ્ત્ર રૂપી બીજને અંકુરિત કરવાનું કાર્ય કર્યું છે. એટલે કે જે ઓગસ્ટ કોન્તે સમાજશાસ્ત્રના અભ્યાસની શરૂઆત કરી હતી તેને વધારે વેગ કોણે આપ્યો છે? તો કે ઇમાઇલ દુર્ખીમ નામના વ્યક્તિએ આપ્યો છે. દુર્ખીમ માનતા હતા કે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથ્થકરણ નથી, પરંતુ એથી વિશેષ તો તે સામાજિક જીવન જીવવાની કળા છે. ઇમાઇલ દુર્ખીમ નામના વિદ્વાન જણાવે છે કે સમાજશાસ્ત્ર છે તે માત્ર સમાજનું પૃથ્થકરણ નથી, પરંતુ તેનાથી વધારે તો તે સામાજિક જીવન જીવવાની એક કળા છે. સમાજશાસ્ત્ર કોઈ અગોચર વિશ્વનો નહીં, પરંતુ જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરતું હોવાથી દુર્ખીમને આ વિષયના અભ્યાસમાં વિશેષ રસ જાગૃત થયો છે. જે જીવતા મનુષ્યો છે તેના સમૂહ જીવનનો અભ્યાસ કરતું શાસ્ત્ર હોવાથી દુર્ખીમને આ વિષયના અભ્યાસ કરવા માટે વધારે રસ જાગૃત થયો છે. તેમનું ધ્યેય વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધો શોધવાનું હતું. ઇમાઇલ દુર્ખીમ નામના વિદ્વાનનું મુખ્ય ધ્યેય શું હતું? તો કે કોઈ એક વ્યક્તિ અને જે સમૂહમાં જીવન જીવે છે તે વચ્ચેના સંબંધો શોધવાનું હતું. સમૂહની વ્યક્તિ પર શું અસર થાય છે તે તેમને ચકાસવું હતું. કે સમૂહમાં જો લોકો જીવન જીવે તો તેની વ્યક્તિગત રીતે શું અસર થાય છે તેની ચકાસણી કરવી હતી. અને તેથી જ તેમણે સામાજિક તથ્યોનો અભ્યાસ કરવા પર ભાર મૂક્યો હતો. દુર્ખીમના મતે સામાજિક તથ્યો સમૂહ જીવનમાંથી ઉદ્ભવે છે. સમાજના જે તથ્યો છે
તે સમૂહ જીવનમાંથી ઉદ્ભવે છે. આવા તથ્યો વ્યક્તિની બહાર છે અને વ્યક્તિને અમુક જ રીતે વર્તન કરવા માટે ફરજ પાડે છે. વળી આ તથ્યોનું વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ પણ કરી શકાય છે. ઉદાહરણ તરીકે ભારતીય સમાજના સંદર્ભમાં આપણે રિવાજો, જુદી જુદી પરંપરાઓ વગેરેને સામાજિક તથ્ય તરીકે ઓળખાવી શકીએ, એટલે કે સમાજના તથ્ય તરીકે ઓળખાવી શકીએ છીએ. દુર્કીમ જણાવે છે કે સામાજિક તથ્યોને વસ્તુઓ તરીકે જોવા જોઈએ જેથી તેઓ અભ્યાસ બરાબર રીતે કરી શકાય છે. ધ રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડમાં સામાજિક તથ્યોની સમજૂતી આપીને દુર્કીમે સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રનું મહત્વનું પ્રદાન આપ્યું છે. આ ઉપરાંત આત્મહત્યા, શ્રમ વિભાજન અને સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ, આખા સમૂહનું પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો આપીને દુર્કીમે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. એટલે કે ઇમાઇલ દુર્કીમ નામના વ્યક્તિએ, એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે દુર્કીમ નામના વ્યક્તિએ કયું પુસ્તક લખેલું? તો કે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ. આ પુસ્તકમાં તેણે શું સમજાવેલું છે? તો કે સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રનું મહત્ત્વ પણ સમજાવ્યું છે. તે ઉપરાંત આત્મહત્યા, શ્રમ વિભાજન, સમાજમાં રહીને તેની એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતોને દુર્કીમે સમાજશાસ્ત્રના વિકાસમાં સમજાવ્યું છે. ત્યાર પછી આપણે જોઈએ તો હર્બર્ટ સ્પેન્સર. તેનો સમયગાળો છે 1820થી 1903 સુધીનો. 19મી સદીના બ્રિટિશ સમાજશાસ્ત્રીય હર્બર્ટ સ્પેન્સરે, આ સમાજશાસ્ત્રી ક્યાંના છે? તો કે બ્રિટિશ સમાજશાસ્ત્રીય હર્બર્ટ સ્પેન્સરે સન 1873માં ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને સન 1876માં ધ પ્રિન્સિપલ્સ ઓફ સોશિયોલોજી જેવા પુસ્તકોમાં સમાજના વિકાસની પ્રક્રિયા સમજાવવા માટે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. એક ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે હર્બર્ટ સ્પેન્સર નામના વિદ્વાને કયા પુસ્તકો છે તે લખ્યા છે અને ક્યારે? તો 1873માં ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને 1876માં ધ પ્રિન્સિપલ્સ ઓફ સોશિયોલોજી નામના 2 પુસ્તકો લખ્યા છે, જેમાં સમાજના વિકાસની પ્રક્રિયા સમજવા માટે સામાજિક ઉત્ક્રાંતિના સિદ્ધાંતો રજૂ કર્યા છે. સ્પેન્સરે સમાજની જીવંત દેહ સાથે તુલના કરી છે. આખા સમાજને જે કોઈ પણ જીવંત દેહ એટલે જીવિત વ્યક્તિ સાથે તેની તુલના કરી છે અને સમાજને એક જીવંત પ્રાણી તરીકે વર્ણવ્યો છે. આખા સમાજને એક જીવતું પ્રાણી હોય તે રીતે વર્ણવ્યો છે. જેમ શરીર જુદા જુદા ભાગોનું બનેલું છે, એવી જ રીતે સમાજ પણ જુદા જુદા ભાગોનો બનેલો છે અને જો સમાજને જીવંત રાખવો હોય તો તેના આ ભાગોને સાથે મળીને કાર્ય કરવું પડશે. એ બાબત સ્પેન્સરે પોતાના સિદ્ધાંતમાં સ્પષ્ટ કરી છે. સ્પેન્સરે આખા સમાજને એક જીવંત પ્રાણી હોય તે રીતે વર્ણવ્યું છે અને જેવી રીતે શરીરના જુદા જુદા ભાગ છે તે એકબીજા સાથે સંકળાઈને કાર્ય કરે છે અને તે વ્યક્તિ જીવી શકે છે, તેવી જ રીતે જો સમાજને જીવંત રાખવો હોય તો જે જુદા જુદા ભાગો છે તેણે સાથે મળીને કાર્ય કરવું પડશે. આ બાબત છે તે સ્પેન્સરે પોતાના સિદ્ધાંત દ્વારા રજૂ કરી છે. તેમના આ સિદ્ધાંતમાં પ્રાણીઓની માફક સમાજની પણ ઉત્ક્રાંતિ થાય છે તે બાબત સવિશેષ મહત્વની રહી છે. જેવી રીતે પ્રાણીઓની પ્રગતિ થાય છે, ઉત્ક્રાંતિ થાય છે, તેવી રીતે સમાજની પણ ઉત્ક્રાંતિ થાય છે તે બાબતને વિશેષ પ્રકારે સમજાવી છે. વિશેષ ઉલ્લેખનીય છે કે ગુજરાતના ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા પોતાના લંડન નિવાસ દરમિયાન હર્બર્ટ સ્પેન્સરના પ્રભાવ હેઠળ આવ્યા હતા અને સ્પેન્સરના અવસાન બાદ તેઓએ હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફિલોસોફી પણ જાહેર કરી હતી. ગુજરાતના કયા વ્યક્તિ છે તે હર્બર્ટ સ્પેન્સરના પ્રભાવ હેઠળ આવ્યા હતા? તો જે ક્રાંતિકારી, ગુજરાતના ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા હર્બર્ટ સ્પેન્સરના પ્રભાવ હેઠળ તેના વિચારોથી પ્રભાવિત થયા હતા અને જે હર્બર્ટ સ્પેન્સરના અવસાન બાદ તેમની હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફિલોસોફી એટલે કે ભારતની ફિલોસોફી છે તેણે જાહેર કરી હતી. ત્યારબાદ આપણે જોઈએ કાર્લ માર્ક્સ, જેનો સમયગાળો છે 1818થી 1883. જર્મનીના વિદ્વાન કાર્લ માર્ક્સ
ક્યાંના વિદ્વાન હતા? જર્મનીના વિદ્વાન કાર્લ માર્ક્સ સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા મનાય છે. માર્ક્સ સૌપ્રથમ એવા વિચારક હતા કે જેમણે ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિનો પ્રભાવ હોય છે તે બાબત પર ભાર મૂક્યો છે. કોઈ પણ ઐતિહાસિક ઇતિહાસને લગતી કોઈ પણ ઘટના છે તેના ઉપર આર્થિક નાણાકીય પરિસ્થિતિનો પ્રભાવ છે. આ વાતને સૌપ્રથમ કાર્લ માર્ક્સ દ્વારા વધારે ભાર મૂકવામાં આવ્યો હતો. તેમના મતે ઇતિહાસના જુદા જુદા તબક્કે ઉત્પાદનના સાધનોના આધારે સામાજિક વર્ગોની રચના થાય છે અને ઇતિહાસના પ્રત્યેક તબક્કે હંમેશા બે જ વર્ગોનું પ્રભુત્વ રહ્યું છે. આ બે વર્ગો એટલે કે માલિક વર્ગ અને શ્રમજીવી વર્ગ. માર્ક્સ કહે છે કે આ બંને વર્ગો વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલ્યા કરે છે. માલિક વર્ગ અને શ્રમજીવી વર્ગ. જે નાણાંનું રોકાણ કરે છે તે માલિક વર્ગ અને જે શારીરિક શ્રમ કરી તેની પાસેથી વેતન મેળવે છે તે શ્રમજીવી વર્ગ. તો આ બંને વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલ્યા જ કરે છે. વર્ગ સંઘર્ષની આ સતત ચાલતી પ્રક્રિયા અંગે તેઓ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં લખે છે કે એટલે કે આ બે વર્ગ છે તેની વચ્ચે ચાલતા સતત સંઘર્ષ. જેમ કે કયા બે વર્ગ? તો કે માલિક વર્ગ અને શ્રમજીવી વર્ગ. તે સતત ચાલતી પ્રક્રિયા અંગે તેઓએ એક પુસ્તક લખ્યું છે, કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો. તેમાં જણાવે છે કે માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. માણસના જીવનનો આજ સુધીનો ઇતિહાસ વર્ગના સંઘર્ષનો ઇતિહાસ છે. માર્ક્સે વિશ્વભરના શ્રમજીવીઓને એક થઈ મૂડીવાદી સમાજ વ્યવસ્થા દૂર કરી વર્ગવિહીન સમાજ વ્યવસ્થા સ્થાપવાનું આહ્વાન કર્યું હતું. એટલે કે કાર્લ માર્ક્સે જણાવ્યું હતું કે વિશ્વના જેટલા પણ શ્રમજીવી વર્ગમાં આવતા લોકો છે આ બધા જે મૂડીવાદી સમાજ વ્યવસ્થા છે એટલે કે જેની પાસે વધારે નાણાં છે, જે માલિકો છે અને અમુક શ્રમ કરનાર વ્યક્તિઓ છે, તો આ જે મૂડીવાદી નાણાંને લગતી સમાજ વ્યવસ્થા છે તેને દૂર કરી વર્ગ વગરની સમાજ વ્યવસ્થા સ્થાપવાનું તેમણે આહ્વાન એટલે કે વિચાર આપ્યો હતો. તેમણે લખેલું દાસ કેપિટલ પુસ્તક આજે પણ એટલું જ લોકપ્રિય છે. કાર્લ માર્ક્સે કયું પુસ્તક છે તે લખેલું હતું જે આજે પણ લોકપ્રિય છે? તો કાર્લ માર્ક્સે લખેલું દાસ કેપિટલ પુસ્તક આજે પણ લોકપ્રિય છે, લોકોને પ્રિય છે. કાર્લ માર્ક્સના વિચારો સમાજશાસ્ત્ર ઉપરાંત અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન જેવા સામાજિક વિજ્ઞાનોમાં પણ વિશેષ મહત્ત્વના રહ્યા છે. કાર્લ માર્ક્સના વિચારો છે તે સમાજશાસ્ત્ર પૂરતા જ નહીં પરંતુ અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનોમાં પણ મહત્ત્વના રહ્યા છે.